સુરતમાં આજે ગુરુ પૂર્ણિમાની તિથિએ ગુરુ પૂર્ણિમા દિવસની મંદિરો અને આશ્રમોમાં ઉજવણી કરવામાં આવી હતી। ગુરુજીની પૂજા કરી શિષ્યોએ આશીર્વાદ પણ લીધા હતા। ગુરુ પૂર્ણિમાની સુરતમાં ઉજવણી કરાય છે। તો કે કોરોનાની મહામારી લઈને હાલમાં મંદિરો અને આશ્રમોમાં ઓછી સંખ્યામાં લોકો ગુરુજીના આશીર્વાદ લેવા પહોંચે છે, ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મંદિરો અને આશ્રમોમાં શિષ્યો પહોંચ્યા હતા અને ગુરુજીના આશીર્વાદ લીધા છે। ગુરુજીની પૂજા કરાઈ હતી અને ગુરુજીના ચરણ ધોઈ આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। આજના ગુરુ પૂર્ણિમાની હાલ ઉજવણી કરવાની અંદર સુરત શહેરના મોટા ભાગના મંદિરો સહિતના શિષ્યો પણ આજે ગુરુજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા। આવા જે ગુરુ પૂર્ણિમાની ધામધૂમ સાથે સાદેથી ઉજવણી કરવામાં આવી છે। આજ ગુરુ પૂર્ણિમા પાવન પર્વ પર ભાવિક ભક્તોને શુભકામનાઓ, હાર્દિક શુભકામનાઓ। મિત્રો, ગુરુ પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા અને એવું કહે છે કે ગુરુ બિના ભવનિધિ તરહીને કોઈ જોશી વિરંશ શંકર સમ હોય। શંકર જેવું તત્વ, શિવ જેવું તત્વ, રામ જેવું તત્વ, કૃષ્ણ જેવું તત્વ, એ ગુરુ તત્વને જાણવા માટે કોઈ સ્થૂળ દેહમાં ગુરુને પોતાનું જીવન સમર્પિત કરી અને એ તત્વને જાણવા માટે કૃષ્ણ ચાંદીપના આશ્રમમાં ભણી અને દુર્વાસાને ગુરુ બનાવી રામ વશિષ્ઠ પાસે જઈને આખા વિશ્વને તારણહારા એવો એ બોધ લઈ વસુદેવ કુટુંબકમની ભાવના જેના હૃદયમાં સ્થાપિત કરી એવા રામને પણ ગુરુ હતા। એવી રીતે આપણા જીવનમાં આપણે ગુરુ બનાવી પોતાના જીવનને રાગ દ્વેષ, કોઈનાથી કલેશ, આ બધું છોડવા માટેના જ પ્રસંગો એ ગુરુ તત્વ છે। ગુરુ તત્વ એટલે બધા સાથે ભળવાનું તત્વ છે। ગુરુ તત્વ એટલે એમ કે અખંડ મંગલાકારમ વ્યાપ્તમ એ ચરાચરમ, એ તત્વ વ્યાપ્ત છે। ગુરુ તત્વને આપણે જાણવા માટે કોઈ સ્થૂળ મહાપુરુષના ચરણોમાં જઈ અને આ તત્વને જાણી અને પરમ તત્વને શિવ તત્વ સુધી જવા માટેનો રસ્તો કોઈ હોય તો એ ગુરુ તત્વ છે। આવો મિત્રો, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સર્વને મારી હૃદયથી શુભકામના। આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે ગુરુ મહારાજ, એવી અંતકરણથી શુભકામના। સુરતમાં ગુરુ પૂર્ણિમાએ શહેરના મંદિરો અને આશ્રમોમાં ભક્તો ઉમટ્યા હતા અને ગુરુના આશીર્વાદ લઈ જીવન ધન્ય બનાવ્યું છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।